જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ કંઈથી ચાલુ કરશું. સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આપણે આવી ગયા છીએ આજે બીજી વાડીએ મગફળી કાઢવા, એટલે કે શ્રી ગણેશાઈ કરવા. અત્યારે હાલમાં ઓપનરને હવે આપણે મશીનને સ્ટાર્ટ કરી દેવું. માણસો બતાવી જાઓ પોતાની રીતે અંદર ગોઠવાઈ ગયા છે કમ્પ્લેટ. આ બે કાંધરાવાળા છે, ઓમકાર બે માંડવી કાઢવાળા ધૂળ ને મગફળીના લોયા કાઢશે તગારા. આ બાજુ કમ્પ્લેટ અંદર ગોઠવાઈ ગયું છે. પછી આ બાજુ ભર કમ્પ્લીટ થઈ ગયો ટ્રેક્ટરમાં આવીને, ને આ બાજુ પાથરાવાળી બાજુ કમ્પ્લીટ હો ભાઈ, ઘટે નહીં કાંઈ. તો હાલો તો હવે આપણે ભગફખિયાને ચાલુ કરી દઈએ. આપણા મશીન સંતોષભાઈ ચાલુ કરશે હેન્ડલ લઈને. કેમણા જવું પેલા ભાઈ ચાલુ તો કરો. તો હવે આપણે ભગફખિયું ચાલુ કરી દેવું. ને લીલુંમાં જવામાં ઊભા દપવારી ને ઠંડી હતી આજ બહુ. તો હવે આપણે હાલો તો શરૂઆત કરી દઈ. ને 38 ભર જેવું છે, એટલે જેમ બને એમ ઝડપી પીલી નાખવાનું થાય વલ, પછી કાંધરું રહે ને પછી ધાર દેવાનું થાય. એટલે આજનું કામ બધું આપણે મગફળી કાઢવાનું. ને આપણે આવી ગયા આપણે 7 વીઘાવાળા બ્લોકમાં. જો આ ચણા વાવ્યા હતા ને આપણે, એમાં 6 વાગ્યા પછી આપણે ચાલુ કર્યું તમે ચણા વાવવાનું. જો અવળા કંઈક ચણા થયા ને ખાતી આંકી નાખ્યું છે. ઓમ 2 વાયકા ઉપરા ઉપર તરત ને તરત એ જ દિવસે બીજું આંકી નાખ્યું. 2 હાથી આંકા છે. નવડા કંઈક જો આપણા ચણા થયા કોમેન્ટ કરી દેજો ચણા કેમ કંઈક છે. કેમ કે ચણા તો સારા જ હોય, આમાં કંઈ ચણામાં કંઈ મોટી વાત હોય નહીં. એટલે ચણા તો પ્રત્યેક જગ્યાએ સારા જ હોય, એમાં કંઈ બહુ માલાફૂલી ચણામાં ના હોય. જીરું કી હોય એ વરી એમાં કોમેન્ટ જોઈ પણ તોય પણ નાની આમથી કોમેન્ટ કરી દેજો કેમ કંઈક છે આપણા ચણા. ને બચા પાલટી જો રમવા માંડી છે. ને અહીંયા આ ભરનો સટ્ટો છે ને આપણે અહીંયા માર્યો હતો, એટલે અહીંયા હા પડતી હતી હાકળ, કેમ કે ઓપનરે મેળવું હતું ને ભૂકોય કાઢવો હતો. આપણે ભૂકાની જગ્યા નથી અહીંયા, મગફળી કાઢવાની જગ્યા જ નથી. આમાં બધે આ બધા ભર રહ્યા ને સટ્ટો અહીંયા હતા, એટલે કાલા હિંગ આવીને એ બધાનું ભર અહીંથી ઉપાડી હું આ સટ્ટો મારી દીધો ને અહીંયા જગ્યા કરીને ઓપનર મેળવી દીધો. એટલે હવે આપણે ચાલુ કરી દેવું. એક માજી જો મગફળી મીંડા વીણવાને બધાની સ્થિરીમાં ઊભા રહી ગયા છે ને આમ હેન્ડલ લાગશે એટલે તરત ચાલુ. આ મંગાલ પટો લેવડાવ તો ભાઈ. તો હાલો લ્યો, વિડીયોમાં ખરેખર બન્યા રહ્યો, વિડીયો જોયા લાયક બનશે. તો હાલો મંડી આપણે કામ કરવા. તો હાલો ભાઈ મિત્રો, જો અને મગફળીમાં શ્રી ગણેશાઈ કરી દીધું છે. મશીન ચાલુ થઈ ગયું હવારમાં, એક જ હેન્ડલમાં કરી દીધું. એકે માર્યું હેન્ડલ ને એકે જે પટો તાણ્યો. દવાનું મશીન ઘોડો છે તો વાહમું લાગે હવારમાં. તો થોડીક પાંદડી હતી પાનહુર નીચેની ભરની, એ કાઢીને હવે ભરમાં વલમાં મેલશું. તો હાલો કદે સ્ટાર્ટ. સૂરજનારાયણના દર્શન કરી લઈ ને કદે ચાલુ. તો આપણે ચણાનું વાવેતર બતાડી. આ બીજા ભાઈ વાવી ગયા હતા, તો ઓલા આપણે વાવ્યા હતા. આ પહેલાં પીતા હતા ને આ પાઈ લીધા પછી આપણે પિયત દીધું હતું. એટલે થોડા 5 થી 6 દી મોડા છે ને આ 5 6 દી આગોતરા છે ને આ ત્રીજું પિયત પી ગયા છે ને આપણા ચણા ત્રીજું પિયત પાયું નથી ને હજી થોડુંક તાણ દેવાની ઈચ્છા છે. પાવન બહુ ખાસ થતું નથી, વલ કરી જાય, ઉથલ પાલી જાય. ને આ જો ઠંડીની મકાઈ અત્યારે વધ કરતી નથી, કેદુઓની વાવી છે, એવડી ને એવડી હજી છે. ને પાંદડા જો રાતા પડી ગયા, ઠંડી બહુ પડે ને એની હિસાબે પાંદડા રાતા પડી ગયા, કારાસ જેવા જોઈએ દેખાય ફેરો આખો. એટલામાં વધ કરી બહુ બંધ કરી દીધી. 2-3 રાઉન્ડ દવાના પણ મારી દીધા છે. નહીં આપણું ઓપનર હાલે છે. આપણે જે અત્યારે પણ આ મુપાની મોટા બાપુનું છે, ઓલું આ આપણું છે. જો વચમાં પારો છે આપણું છે. અત્યારે આપણા પડામાં આવી ગયા. ખાલી 1.5 ફૂટનો પારો હોય, બહુ છે એની ખાસ. માણસો અહીંયા બગડાથી બોલાવે છે મગફળીમાં. હા લ્યો ઘટે કઈ. હા હા કાંઈ ઘટે જ નહીં ભાઈ. એક નંબર બગડાટી બોલાવે.
કે એને બપોરે થોડાક વાર રહેવા નથી દેવા બહુ ખાસ, જેટલા પીલે ને એટલા પીલી જ નાખવા છે. આપણે જો આમાં ટીપકેમાં ભરીને અત્યારે રાખ્યો છે, હમણાં પલટી મરાવી દેવું. આ કાંદરાનો ઢગલો હોય, ઓલો ભૂકાનો જો કમ્પ્લેટ થતો જાય, ચોખંડું લંબચોરસ થાહે આ કાંદરામાં આજે આપણે મંગલભાઈ ને સાવનભાઈ ને મંગલભાઈના ઘરના એક બાઈ છે ને 2 જણું છે, 3 જણા રાખી દીધા છે. તો હાલો ભર ઠલવવાનું આપણે ટાઈમ થઈ ગયો તો ઠલવી નાખી. અહીંયા રહ્યા 3 પણ અમુક સટો હજી પડ્યો આપણે જટાડ્યોથી ઢગલો કાઢી જો મગફળીનો એટલો થયો હોય તો વિડીયો બન્યા રહીજો. તો મિત્રો હવે આપણે હાંજના વાગવા આવ્યા બહુ પછીના 3:30 બહુ પછીના ને ભર્યા છે. હવે હું સટ્ટામાં 2 ને એક કીપિયામાં હાલમાં ભરેલો છે. ટોટલ 3 ભરી અને આવડા ચોથો ચાલુ છે. ટોટલ ભર હતા 38 ને આપણે હવે નીચે ઉતરીને તમને દેખાડી કે કેટલું કિલાણો છે વલ. જો હા હવે 2 જ રહ્યા છે સટ્ટામાં, માજી દેખાય ને અહીંયા 2 રહ્યા ને એક આવડા કીપિયામાં 3, ચોથો ચાલુ છે. અત્યારે અડધો થઈ ગયો છે ને મગફળીની કંઈક જો આવી નીકળી રહી છે હાલમાં. જો મગફળી એવન નીકળી રહી છે જોરદાર. 7 વીઘાની હતી આ ચણાવાળામાં, નવડા વીકોક માથે થોડુંક રાખી દીધું આપણે, કેમ કે સટ્ટો માર્યો હતો ને કાંઈથી આપણે ચણા વાવીને પછી નિરાતે જો હાથી બાતી આખી જો અંતે હાકળ બહુ હતી. અહીંયા માંડવીનો સટ્ટો હતો આપણે આ બધામાં, એ અટાળીનો અડધો ને ઉમળી કરો કેરો કાલે હાંજે ને પછી અહીંયા ઓપનર મેળ્યું એટલે કે અલર. હવે અહીંયા કાંદરું કાઢી રહ્યા મંગલભાઈની 3 જણા, તો જે બાઈ હીખે કામ કરે અમારે માણસોમાં ને એવું બધું કામ હાલે છે. ભર રહ્યા છે 3 ટોટલ, કીપિયામાં 2 વાં સટ્ટામાં. તો ધનાધન કામ ચાલુ છે. કાંદરૂનો ઢગલો પણ સારો થઈ ગયો છે. પછી વલ પેલી પછી આપણે પાનપુરમાં મેલશું, એટલે કે ધૂળનો ઢગલો જો અહીંયા થઈ ગયો ને ખરી ભર પલટી મરાવી ગયા. પછી એમાંથી પછી કાંદરામાં પછી ધાર દેવાનું કામ કરશું. એટલે 3:30 થયા છે, 4 વાગે એટલે બધું પૂરું થઈ જાય. 3:45 ધારો કે 3:45 પૂરું થઈ જાય. કામ બગડાટીનું બહુ જો મોટા પાયે ચાલુ છે અત્યારે હાલમાં. હવે છેલ્લો ઢગલો હતો આપણે કાઢવાનો, તો કાઢી લેવું ને પછી પાનહુર આપણે ભર પલટી મરાવી ને પછી કાંદરું કાઢવાનું રહે, પછી ધાર કાઢવાનું દેવાનું રહે. પછી આપણે આ ઢગલાને ધાર દઈને ઘરે ભરી જવું ડાયરેક્ટ ટોલીમાં ઝાકડામાં. ને ભૂકાનો ઢગલો કાંઈક જો એટલો થયો છે. આ 38 ભર હતા ટોટલ, પણ 3:45 વાગે 38 ભર નીકળી ગયા. 9 વાગે 9:30 ચાલુ થયું હતું. બહુ મોટા ભાઈ બગડાડી બોલે છે, જોવો જોઈએ અત્યારે હાલમાં. ને ખરેખર જો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. ને વિડીયો એન્ડ લગીને જોતા રહેજો, વિડીયો જોવા બનશે. બગડાટી બોલાવે અમારે 2 જણા જોવો જોઈએ. અહીંયા તગારા કાઢે છે, એક બાઈ સ્પેશિયલ માંડવીમાં ને એક છે ધોળમાં રજોટમાં. જોવો આવી રીતના બગડાટીનું કામ ચાલુ છે. અહીંયા આપણું પિક્ચર પડ્યું હોય ને થોડાક છે દેવાના લઈ લઈએ, પછી આ ભૂકો ઉપાડવાનું થાય નાખવાનું કાંદરું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વાગ્યા છે 4, છેલ્લો ભર છે 4માં હજી 3 મિનિટની વાર છે. છેલ્લો ભર છે, વલ પીલવાનો. વલ પીલાઈ ગયો છે જો, ક્યાંય હવે વલ દેખાતો નથી. ઓલા માજી હવે ડેડવા વીણે છે ને બધું કમ્પ્લીટ કરે. અહીંયા સટો માર્યો તો અહીંયા ટ્રેક્ટર આપણે અહીંયા નાખી દીધું. આ ઓહલા ગુણ્યું છે કેટલી ખબર, 2 ને 2 4 ને 2 6 મોટા બનતા આવ્યા બોરા છે 6 ને વલ પીલાઈ ગયો. અને હવે આપણે ગામમાં જાઉં ચા લેવા, કેમ કે 3 વાગે ચા લેવા જવાનું હતું, પણ હવે 4 વાગે જાઉં વાંધો નહીં. કીધું કલાક વહેલા મળું, કેમ કે વલ પીલાઈ એમ હતો ને
હતું ને ટ્રેક્ટર હાકેલું હોય એટલે આપણે ટ્રેક્ટર હાંકતા હતા ને હવે વલ એક જ ભર બેચ્યો હવે હું જઈશ ગામમાં ચા લેવા તો ગાડી આપણી વાં પડીએ બસંતી તો એને લઈને હું ચા લેવા જઈશ છોકરા બચ્ચા પાલટી છે ને જો અહીંયા રમે છે જો છોકરા રમે છે બધા કમ્પ્લેટ જો બચ્ચા પાલટી બધી રમે છે જો જો હાથ ઊંચો કરે જોયો હા બધા એના ભાઈ માસ્ટર હે માસ્ટર જોયો હા ના મોટા બાપુ જીરું ના અચ્છા છે લીટલિયું દેખાતી છે એ આપણું વાવેતર નથી બીજાનું છે ભગતનું કરેલું છે વાવેતર આપણું નથી આપણું ચણા જ છે અહીંયા આ બાજુનું આપણું વાવેતર ઓછો જોવા જળશે ઓલી સાઈડ વાવેતર જોવા જળશે આ બાજુ આપણું વાવેતર નથી જોવા જડતું આપણે ઓલા નદીના ઓલા ભાગના સાઈડમાં ઓલી પાટીમાં વધુ વાવેતર થયા આપણા ટ્રેક્ટરથી ને આપણે ખુદે વાવેલું બસંતી અહીંયા પડી છે આપણી બસંતીને કેક મારી નીકળી જાવ હવે આપણે ને માજીમાં માંડવી ગુણે છે હું હવે જઈશ ચા લેવા તો કાંઈ વાંધો નહીં ચા લઈ આવી પછી પાછા આવીને માણસોને પાઈ દઈ